મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં નાની કેનાલ રોડ પર તિરુપતિ હાઇટ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું છે। બિન અધિકૃત બાંધકામની ફરિયાદ પહેલા નોટિસ ફટકારી હતી। આજથી મહાનગરપાલિકા દ્વારા એપાર્ટમેન્ટ સીલ કરાયું। સીલ કાર્યવાહીનો હેતુ બિનકાયદેસર બાંધકામ અટકાવવાનો છે। મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી નાની કેનાલ રોડ પર તિરુપતિ હાઇટ એપાર્ટમેન્ટ સીલ કરાયું। બિન અધિકૃત બાંધકામની ફરિયાદ પર પહેલા નોટિસ ફટકારી હતી અને આજથી મહાનગરપાલિકા દ્વારા એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યું છે। નાની કેનાલ રોડ પર પહેલા તિરુપતિ હાઇટ્સ નામની 3 એપાર્ટમેન્ટ્સ હતા કે જેમાં 261 અને 267 જીપીએમસી એક્ટની જે કલમો છે એના અંતર્ગત અમે 4/12/25 નોટિસ આપી હતી। એ સમયે એમણે કામ બંધ કરી દીધું હતું। આપણે 261 અને 267માં કામગીરી મનાઈ હુકમ હોય છે અને જો તે બાદ પણ એ કામ ચાલુ રાખે તો આપણે એને ફરીથી સીલ કરતા હોઈએ છીએ। ત્યારબાદ 20/1/26ના રોજ ફરીથી મહાનગરપાલિકાની એપમાં ફરિયાદ આવી હતી। એ ફરિયાદના આધારે અમારા સર્વેયરોએ વિઝિટ કરી અને એ વિઝિટના આધારે એ 3 એપાર્ટમેન્ટોમાં કામ ચાલુ હોવાથી એમણે કોઈ પણ બાંધકામ પરવાનગી વગેરે ન લેવાના કારણે એ બાંધકામો અમે સીલ કરેલા છે। આગામી દિવસોમાં કઈ રીતે કામગીરી એપાર્ટમેન્ટની કરવામાં આવશે ને આવા કેટલા એપાર્ટમેન્ટો હશે? અમારી તમામ જે બાંધકામ કરનારાઓને વિનંતી છે કે કોઈ પણ બાંધકામ મહાનગરપાલિકાની ટીપી શાખામાં મંજૂર કર્યા બાદ જ બાંધકામો ચાલુ કરે, બાંધકામ પૂર્ણ કરે, બાંધકામ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ લે, બાંધકામ યુઝનું સર્ટિફિકેટ લે, ત્યારબાદ જ પોતાનું પ્રિમાઇસીસનો ઉપયોગ કરે અને બાંધકામ શરૂ અને બંધ પણ અમારી પરવાનગી વગર ન કરે એવી અમારી નાગરિકોને વિનંતી।